જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં હશો. અમે પણ એકદમ મજામાં છે. અને જો આજે છે ને મારે નાસ્તામાં લઈ જવાના છે દૂધીના મુઠિયા ઢોકળા. તો મારે બનાવવાના છે મુઠિયા ઢોકળા. તો મહેક ગઈ છે નાવા, તો મેં એનું દૂધ ને બધું રેડી કરી દીધું છે પીવા માટે. તો જલ્દી બસ જો હાલો દૂધીની ખમણી નાખું, લોટ બાંધી લઉં અને મુઠિયા ઢોકળા બનવા મૂકી દઉં અને તડકો મારીને એનું ટિફિન કરી દઉં. પછી તમને બતાવીશું બનાવું છું એ પણ. તો જો ચાલો ફટાફટ કરી નાખું, ઢોકળા બનાવી નાખું, પછી તમને મોડું કામ પતાવી લઉં, રસોઈ કરી લઉં. અને 7 વાગે તો બેન આવી જાય, 7 ને 10. તો ફટાફટ બનાવી લઉં. આ તો અમારે ભાવિકભાઈ પણ ઉઠી ગયા છે વહેલા. મારી હારે જ, મારી મહેકની હારે જ ઉઠી ગયો છે. જો ફ્રીજમાંથી દૂધી લઈ લો અને બનાવી લઉં મહેકનું ટિફિન, પછી મોડું. આમાં છે ઘઉંનો જાડો લોટ, દૂધી, થોડોક ચણાનો અને ચમચી બાજરાનો. બનાવું છું મહેક માટે દૂધીના ઢોકળા. એને લઈ જવાના છે નાસ્તામાં. તો જો લોટ બાંધી લઉં, ઢોકળિયું તૈયાર મૂકી દીધું છે પાણી ઉકળવા. ત્યાં તો લોટ બંધાઈ જાય ફટાફટ અને ઢોકળા બનાવી દઉં એને. મસ્ત બફાઈ ગયા છે, ઢોકળા થઈ ગયા છે. હવે જરાક ઠરવા મૂક્યા છે. ઠરી જાય ત્યાં હું મારો ઉકાળો પી લઉં અને પછી એને કટિંગ કરી નાખું ને પછી તડકો મારી દઉં. ત્યાં તો ઉકાળો પી લઉં, ત્યાં તો ઠરી જાય. અને આ છે મહેક બેન, તો હું એનું ઓરાવી દઉં માથું. હાલો મહેક, નાઈને આવી ગઈ છે તો ફટાફટ માથું ઓરાવી દઉં એને. ત્યાં તો ઢોકળા ઠરી જાય ને મારે ઉકાળો પીવાઈ જાય. ઉકાળો પીવાઈ ગયો, મસ્ત મજાનું ઢોકળાનું કટિંગ થઈ ગયું છે. હવે એને મારી દઉં તડકો. ત્યાં તો મહેક એનું દૂધ અને દવા પી લે. તો હું ઢોકળાનો તડકો મારી દઉં. મસ્ત ઢોકળાનો તડકો લાગી ગયો છે. હવે ભરી દઉં મહેકનું ટિફિન. અને મહેક બેન ટેસ્ટ કરે છે ઢોકળા. તો ચાલો પૂછું એને કે કેવા બન્યા. ઢોકળા ટેસ્ટ કરે છે દૂધીના. ગરમ જ હોય ને, હજી તો તડકો મારી લીધો. કેવા બન્યા છે. ને ભાવિક પણ ઉઠી ગયો છે ફ્રેન્ડ્સ, તો એ કરે છે બ્રશ. ઉઠી ગયો છે. હેલો ભાવિક. ચાલો તો તું નાસ્તો કરી લે, ભાવિકભાઈ બ્રશ કરી લે અને હું ચટણી તો મેં લસણવાળી ચટણી હોય ને તેલમાં કકડાવી છે ને હું એના ઢોકળા ટિફિનમાં ભરી દઉં. પછી મોડું પાછી. ફ્રેન્ડ્સ એટલા કપડાં ધોયા છે આજે, અને હજી એક મશીન થાય છે કેમ કે બા દાદા અને દીપક કાકાનું શ્રાદ્ધ હતું તો કપડાં નહોતા ધોયા. અમે લોકો શ્રાદ્ધમાં કપડાં નથી ધોતા. તો જો આજે બધા ધોઈ નાખ્યા છે. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં આવશો. હું પણ એકદમ મજામાં છું. સો ગાઈઝ, જો મારી સ્કૂલે પ્રોજેક્ટ કરવાનો હતો તો મેં પ્રોજેક્ટ કર્યો છે સાયન્સનો. તો હું તમને બતાવું છું. આ છે હો, પછી આ છે પ્લાવ, આ છે અમીબા, બાઇનરી ફિઝન ઇન અમીબા અને કેન્ડલ. તો આ મારે ડ્રો કરવાનું હતું તો મેં આ બધું ડ્રો કર્યું. અને લખવાનું હતું, મેં ક્વેશ્ચન્સ આપ્યા હતા. વોટ ઇઝ સ્ટીલિંગ, વોટ ઇઝ થ્રેસિંગ, મેન્શન કોઝિસ ઓફ ડિફોરેસ્ટેશન, રાઇટ અ ડિટેલ્ડ નોટ ઓન વીડિંગ, એક્સપ્લેન ધ પ્રોસેસ ઓફ formation of petroleum, why should paper be shaved, prepare a list of ways by which you can save paper. તો આ મારે કાલે સબમિટ કરવાનું છે.
કેવું બન્યું ફ્રેન્ડ્સ મને કમેન્ટમાં કહેજો. જો